ગઈકાલથી જ તૈનાત જોવા મળી રહ્યા છે અને બેઠકમાં પણ ઉપસ્થિત હતા વડાપ્રધાને જ્યારે બેઠક યોજી હતી તેના દ્રશ્યો છે। સમગ્ર બેઠકનો ચિતાર જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યારે વિમાન પરિસ્થિતિ દુર્ઘટના કઈ રીતે સર્જાઈ હતી તેની આ સમીક્ષા બેઠક મળી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ દેખાઈ રહ્યા છે। વડાપ્રધાન આવી પહોંચ્યા અને ત્યારબાદ સીધા જ તેઓ જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા। એરપોર્ટ પર તેમણે એક સમીક્ષા બેઠક યોજી હતી તેમાં પણ ઉચ્ચ અધિકારીઓ જોવા મળી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દેખાઈ રહ્યા છે। કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ પણ આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। સાથે સાથે મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તમામ લોકો વડાપ્રધાનને આ દુર્ઘટના કઈ રીતે સર્જાઈ, કઈ રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને કઈ રીતે વિમાન ક્રેશ થયું તેની સંપૂર્ણ વિગતો, સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ વડાપ્રધાન આ બેઠકમાં લઈ રહ્યા છે અને તેઓ દુર્ઘટના સ્થળની પર તેમણે મુલાકાત લીધી, સિવિલ હોસ્પિટલમાં પણ ગયા અને જ્યારે એરપોર્ટમાં આવ્યા ત્યારે તેમણે આ સમીક્ષા બેઠક યોજી હતી। ત્યારના આ દ્રશ્યો છે સમીક્ષા બેઠકના કે જ્યાં ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં દેખાઈ રહ્યા છે। જ્યારે આ વિમાન દુર્ઘટના સર્જાયું, સીએમ ભૂપેન્દ્ર પટેલ સૌથી પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બંને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ગઈકાલથી જ તેઓ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર લઈ રહ્યા છે, ખબર અંતર લોકોને પૂછી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર તેમની ગઈકાલથી જ નજર છે અને આજે જ્યારે વડાપ્રધાન અમદાવાદ આવ્યા, સમીક્ષા બેઠક યોજી અને આ બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ, સમગ્ર પરિસ્થિતિનો ચિતાર વ્યક્ત કરવામાં આવ્યો અને આ એ દ્રશ્યો છે જ્યાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ પણ આ બેઠકમાં દેખાઈ રહ્યા છે। તો વિમાન દુર્ઘટના સર્જાઈ, પૂરા ગુજરાત સહિત દેશમાં ગમગીનીનો માહોલ છે અને વિશ્વભરમાંથી આ પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રતિક્રિયા વિશ્વભરના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાન અને રાજદૂતો આપી રહ્યા છે અને ભારતની સાથે હોવાની તેઓ વાત કરી રહ્યા છે। આ દુઃખની ઘડીમાં સમગ્ર વિશ્વ ભારત સાથે છે તેવી એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। વડાપ્રધાને મુલાકાત લીધી હતી દુર્ઘટના સ્થળની, સિવિલ હોસ્પિટલમાં પણ તેઓ ગયા હતા અને તમામ પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો હતો। 4 વિન્ડોઝમાં આપ જોઈ રહ્યા છો જ્યારે વડાપ્રધાન અમદાવાદ આવ્યા એરપોર્ટ પર તેમણે સમીક્ષા બેઠક યોજી હતી। સહયોગી વિજય દેસાઈ આપણી સાથે ફોન લાઈન પણ જોડાઈ ગયા છે। વિજય, જ્યારે આ વિમાન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ એક બાદ એક સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય, તેઓ ગઈકાલથી જ નજર રાખી રહ્યા છે। આજે વડાપ્રધાન આવ્યા, સમીક્ષા બેઠક યોજી, દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, સિવિલ હોસ્પિટલ ગયા, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો અને જ્યારે વિજય વડાપ્રધાન કહેતા આવ્યા છે કે 140 કરોડની જનતા મારો પરિવાર છે અને આ પરિવારમાંથી 265 લોકોના ક્ષણભરમાં મૃત્યુ થઈ રહ્યા છે અને ત્યારે વડાપ્રધાનના ફેસ પર આ જે દુઃખ છે, જે પરિવારજનોમાં જે દુઃખ હોય છે એ જ દુઃખ અત્યારે વડાપ્રધાનના ફેસ પર પણ આજે આપણે જોવા મળ્યું છે, એટલે કે સાબિત થઈ ગયું છે તેમનું આ વાક્ય। બિલકુલ, પ્લેન ક્રેશની ઘટના જે ગઈકાલે બની ત્યારથી જ વડાપ્રધાન છે આ સમગ્ર ઘટનાક્રમ અંગેની માહિતી મેળવતા હતા। તેમણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે સૌપ્રથમ ટેલિફોનિક જાણકારી મેળવી હતી, ત્યારબાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહની સાથે વાત કરીને તાત્કાલિક તેમને ગુજરાત માટે રવાના કર્યા હતા। જો કે ગઈકાલે એવી પણ સમાચાર હતા કે તેઓ પોતે આવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આજે વહેલી સવારે તેઓ પહોંચ્યા હતા। આજે પહોંચીને સૌથી પહેલા તેમણે જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તે જે હોસ્ટેલનો વિસ્તાર છે ત્યાં જઈને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। 20 મિનિટ સુધી અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી જાણકારી મેળવી હતી। તેમને આ દુર્ઘટના સ્થળની મુલાકાત સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના પોલીસ વડા, કેન્દ્રીય મંત્રી નાયડુ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે હતા અને જે સ્થળ પર જે પ્રકારે નુકસાન થયું છે, જે હોસ્ટેલનો વિસ્તાર હતો, એ તમામ બારીકાઈથી તેમણે નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। ત્યાં
પહોંચીને તેમણે જે પીડિત પરિવારજનો છે તેમની સાથે, જે ઘાયલ થયેલા લોકો છે તેમની સાથે મુલાકાત કરી હતી. દુર્ઘટનાની અંદર જે સદભાગ્યે બચી ગયેલ એક વ્યક્તિ, જે રમેશ વિશ્વાસ નામના વ્યક્તિ છે, તેમની સાથે તેમને વાતચીત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા. ઉપરાંત જે હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ છે જે ઈજાગ્રસ્ત થયા હતા દુર્ઘટનાની અંદર, તેમની સાથે પણ તેમને વાતચીત કરીને તેમના સ્વાસ્થ્ય અંગેના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ તેમણે અધિકારીઓ સાથે, ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી અને શક્ય તમામ મદદ માટેના જરૂરી સૂચનો અને નિર્દેશ પણ આપ્યા હતા. અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં ગુજસેલ ખાતે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ ઉપરાંત જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી C.R. પાટીલની ઉપસ્થિતિની અંદર કેન્દ્રીય મંત્રી નાયડુ છે તે પણ ઉપસ્થિત હતા. તેમની સાથે મળીને ઉચ્ચ અધિકારીઓ છે ગુજરાતના, જે આ રાહત કાર્યની અંદર જોડાયેલા છે, તેમની સાથે એક સમીક્ષા બેઠક કરી છે. અને આ બેઠકની અંદર તેમણે તમામ જે પાસાઓ છે તેને આવરી લઈને સમીક્ષા બેઠકની અંદર સૂચનો પણ આપ્યા છે, માર્ગદર્શન પણ આપ્યું છે. આ સાથે સાથે જરૂરી જાણકારી પણ મેળવી છે, કારણ કે આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં જે 265 જેટલી ડેડ બોડી સત્તાવાર રીતે મળી હોવાની જે ફાયર બ્રિગેડ દ્વારા જાહેરાત કરાઈ છે, તે અનુસંધાને હવે જે DNA ઓળખ અને પરીક્ષણની બાદથી જે ગતિવિધિઓ આગળની છે, કે મૃતદેહ સોંપવા સુધીની જે કામગીરી કરવામાં આવનાર છે, તે બાબતે જરૂરી સંકલન સાધવા માટે પણ તેમને નિર્દેશ કર્યો છે. કારણ કે આ જે દુર્ઘટના છે તેની અંદર 53 બ્રિટિશ નાગરિકની સાથે 7 પોર્ટુગલ અને 1 કેનેડાનો નાગરિક હોવાથી તેમના મૃતદેહોની ઓળખ કર્યા બાદ છે તેમના પરિજનો સુધી એ મૃતદેહ કઈ રીતે પહોંચાડવા તે માટે જરૂરી સંકલન સાધવા જે તે દેશના જે દૂતાવાસ છે તેમની સાથે સંકલન કરીને એ બાબતની પણ જાણકારી તેમને મેળવી છે કે કયા પ્રકારે આગામી કામગીરી કરી શકાય છે. આ ઉપરાંત જે અન્ય જે ભારતના નાગરિકો હતા, જેની અંદર રાજસ્થાનના કેટલાક નાગરિકોનો સમાવેશ થાય છે, ગુજરાતના મોટાભાગના નાગરિકો હતા કે જ્યાં દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, તો તેમના DNA સેમ્પલની ચકાસણી કરીને મૃતદેહ પરિજનોને સોંપવા. આ ઉપરાંત જે અન્ય જે કોઈ ઈજાગ્રસ્ત થયેલા જે મેડિકલ વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષિત રીતે, સારી રીતે સાર સંભાળ થાય, ઉપરાંત સારવાર થાય, તે બાબતે પણ જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે. અધિકારીઓ પાસેથી એ બાબતની જાણકારી પણ મેળવવામાં આવી રહી છે કે આખરે આ જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનામાં હવે પછી કયા પ્રકારની તપાસ થઈ શકે છે, તે બાબતે કેન્દ્રીય મંત્રી નાયડુ સાથે પણ તેમને ચર્ચા કરી છે. કારણ કે બ્રિટિશ દૂતાવાસના અધિકારીઓ છે તેઓ પણ અત્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. આ ઉપરાંત એર ઇન્ડિયાના CEO જે કેમ્પલેન વિલ્સન છે તેઓ પણ આ ઘટના સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. અને આ ઉપરાંત DGCAની જે એક્સિડન્ટ તપાસ કરતી કમિટી છે તે કમિટી પણ ઘટના સ્થળની મુલાકાત લઈને સમગ્ર દુર્ઘટના કયા કારણોસર બની તેની તપાસ કરવાના, તેના કારણો શોધવા માટેનો પ્રયાસ કરી રહી છે. એ અરસાની અંદર અત્યારે હાલ જે ખાસ કરીને આ જે વિસ્તાર છે, હોસ્ટેલ વિસ્તાર છે, તે સંપૂર્ણ રીતે બિલ્ડિંગો નષ્ટ પામ્યા છે. તો તેને પગલે આગામી સમયમાં એ જે તમામ સ્થળાંતરની પ્રક્રિયા છે તેને લઈને કયા પ્રકારની કામગીરી કરી શકાય તે બાબતે પણ જરૂરી નિર્દેશ આપ્યા છે. કારણ કે આ હોસ્ટેલ હતી, એ હોસ્ટેલની અંદર રેસિડેન્ટ તબીબ રહેતા હતા, જેઓ અભ્યાસની સાથે સિવિલમાં પ્રેક્ટિસ પણ કરતા હતા. તો એ તબીબો માટેની નવી વ્યવસ્થાપન માટેના પણ જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે. જોકે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ખુદ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. તેઓ પણ અલગથી અત્યારે અધિકારીઓ સાથે એક બેઠક કરી રહ્યા છે, જે સિવિલની અંદર જરૂરી જે કોઈ દિશા નિર્દેશ અત્યારે આપવાના છે તેમાં DNA સેમ્પલથી લઈને અન્ય જે બાબતો છે તેને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. સિવિલમાં જે અત્યારે કામગીરી થઈ રહી છે તેને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે જગદીશ વિશ્વકર્મા, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશભાઈ પટેલ, એ તમામ બાબતોની અત્યારે તેઓ સૂચનો આપી રહ્યા છે અને તેમની સાથે એક સમીક્ષા બેઠક કરી રહ્યા છે. જોકે ઘટના સ્થળ પર જે ફોરેન્સિક સાયન્સની જે ટીમ છે તે પણ પહોંચી છે. એ પણ જરૂરી આનુષંગિક જે પુરાવો છે તેને એકત્રિત કરવા માટેની કામગીરી કરી રહી છે. એટલે સમગ્ર ઘટનાક્રમની અંદર જે દુર્ઘટના બન્યા બાદથી લઈને અત્યાર સુધીની અંદર જે કોઈ પણ કામગીરી થઈ રહી છે, કામગીરીની તમામ જાણકારી છે PM મોદીને સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી. અત્યારે ગુજસેલની અંદર જે અન્ય જે CMOના અધિકારીઓ છે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી અલગથી એક બેઠક કરી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત છે. કારણ કે તમામ પ્રકારનું જે સંકલન અને વ્યવસ્થા, ખાસ કરીને આસપાસનો જે દુર્ઘટનાનો વિસ્તાર છે તે 500 મીટરનો એરિયા છે, આખો કોર્ડન કરી લેવામાં આવે છે. સામાન્ય નાગરિકો ત્યાં ન જાય અને કોઈ પણ પ્રકારની તપાસમાં ખલેલ ન પહોંચે તે માટેની પૂર્વ તૈયારીઓ અને તૈયારીઓ સંદર્ભે જે કોઈ પણ ચર્ચા વિચારણા છે તે પણ આ સમીક્ષા બેઠકમાં કરવામાં આવી રહી છે. એટલે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જોકે PM મોદી સમીક્ષા બેઠક કર્યા બાદ છે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે. તેઓ દિલ્હી રવાના થતા પહેલા સૌથી દુઃખદ કહી શકાય ગુજરાત માટે ઘટના, કારણ કે આ દુઃખદ ઘટનાની અંદર ગુજરાતના 16મા મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. તો તેમના પત્ની અંજલિબેન રૂપાણી છે તેઓ પણ આજે લંડનથી વહેલી સવારે ગુજરાત પરત ફર્યા હતા. તેમની સાથે તેમણે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી છે. પીડિત પરિવારજનો પ્રત્યે તેમને સંવેદનાઓ વ્યક્ત કરી છે. PM મોદીએ આજે ઘટના સ્થળની મુલાકાત